નમસ્તે દર્શક મિત્રો. આજે જાસૂસોની વાત કરવી છે કે આટલા મોટા પ્રમાણમાં જાસૂસી કેમ થઈ રહી છે ગુજરાતમાં, દેશમાં અને બીજે બધે. શું કારણ છે એનું? સ્વાભાવિક છે કે કારણ મોટા ભાગના રાજકીય હોય છે અને બીજું કે ક્રાઇમને શોધવા માટે પણ જાસૂસીનો ઉપયોગ થતો હોય છે. એના ફોન ડેટાથી લઈને ઘણું બધું. તો વાત એટલા માટે આજે કરવી છે કે કોંગ્રેસમાં એક મીટિંગ ચાલી રહી હતી મહેસાણામાં. તો એ મહેસાણામાં મીટિંગ ચાલુ હતી અને એક જાસૂસ, સરકારી જાસૂસ મીટિંગમાં ઘૂસી ગયો પત્રકારના નામે અને ત્યાં વિડીયો શૂટ કરીને બધા જ રેકોર્ડ, પુરાવા, કોણ શું બોલી રહ્યું છે, આ તે બધું એમને કલેક્ટ કર્યું. તો એનો મોટો હોબાળો થયો. આ જોઈ શકીએ છીએ. ડિલીટ કરવા વિડિયો કોણે દીધો જરા કોણ કહેતો ભાઈ આયો મારો ડિલીટ કરો પેલા કોણે મારું કર્યું તમને નહીં સોરી તો આ ત્યારે મોટી બોબાલ પણ થઈ. કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા હાજર હતા અને એનો ફોન જપ્ત કરી લેવામાં આવ્યો અને ફોનમાં ઘણું બધું મળી આવ્યું. ફોનમાં આ પોલીસ અધિકારી ફોનની અંદર આ ફોન જોવામાં આવી રહ્યો છે તો ફોનની અંદર બીજા વિડીયો હતા અને એ પણ સરકારના વિભાગના અધિકારીઓના કૌભાંડોના વિડીયો અને ન જોઈ શકાય એ પ્રકારના અશ્લીલ વિડીયો કે જે આ ક્રાઇમને સંદર્ભોમાં હતા. તો આવા જે વિડીયો એમની પાસેથી મળી આવ્યા, જાસૂસ પાસેથી. તો આ જાસૂસી કેમ થાય છે? સવાલ એ આવીને ઉભો રહે છે કે કેમ આટલા મોટા પ્રમાણમાં જાસૂસી કરવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં વર્ષોથી જાસૂસી કરવામાં આવી રહી છે. 2001થી તો એમાં જાસૂસીનું પ્રમાણ જબરજસ્ત વધી ગયું અને 2013માં તો પરાકાષ્ઠા આવી ગઈ હતી. 90 જ દિવસમાં 93,000 ફોનના ડેટા મેળવવામાં આવ્યા હતા, CDR જેને કહેવામાં આવે છે. 93,000 ફોન અને એ પણ 90 દિવસમાં જબરજસ્ત રીતે બહાર આવ્યો. અને એ અમિતાભ પાઠક ત્યારે ડીજીપી હતા, એને કબૂલ કર્યું હતું કે હા, આ પ્રકારે અમે ડેટા મેળવ્યા છે અને હવે પછી જ્યારે પણ પોલીસને ડેટાની જરૂર પડશે ત્યારે મંજૂરી સિવાય મેળવી શકશે નહીં. તો આવા તો અનેક આરોપો મૂકવામાં આવે છે. તો આ સંદર્ભમાં અમિત ચાવડા, કોંગ્રેસના પ્રમુખ, શું કહી રહ્યા છે એ પણ આપણે સાંભળી લઈએ અને પછી આગળ કે અમિત શાહ કઈ રીતે જાસૂસી કરાવતા હતા એની એક વિડીયો જોઈ છે અને બીજું કે નરેન્દ્ર મોદી પણ આમાં કઈ રીતે ઇન્વોલ્વ હતા ગુજરાતમાં અને આંતરરાષ્ટ્રીય લેવલે, એ પણ આપણે જોઈશું. ડબલ એન્જિનની સરકાર છે. દેશના વડાપ્રધાન ગુજરાતના છે, દેશના ગૃહમંત્રી ગુજરાતમાં છે, પણ દેશમાં સરહદો પરથી ડ્રગ્સ ઘૂસી જાય તો એની માહિતી નથી મળતી. બીજા રાજ્યોમાંથી ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે પણ દારૂના કન્ટેનરો ભરીને આવી જાય, ગામ સુધી, ગલી સુધી પહોંચી જાય પણ આઈબી ને પોલીસને ખબર નથી પડતી. પણ કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર ક્યાં જાય છે, કોંગ્રેસનો ધારાસભ્ય, કોંગ્રેસનો નેતા કોને મળે છે, કયા કાર્યક્રમો કરવાના છે, શું એમની રણનીતિ છે, શું એમની ગતિવિધિ છે, એની માહિતી રાખવા માટે આખી સરકાર, આખું પોલીસ તંત્રને આઈબી કામે લગાડેલું છે. ચોર, ઉચક્કા, બુટલેગરો પાછળ આઈબી નથી લાગતી, પણ કોંગ્રેસની પાછળ આઈબી લગાડી. તમે આજે જોઈ શકો છો કે મહેસાણા ખાતે ઉત્તર ગુજરાતના અમારા જિલ્લાઓની સમીક્ષા બેઠક, વરિષ્ઠ આગેવાનો હાજર છે, બધા જ જિલ્લાના છે. ત્યાં આગળ આઈબીના અધિકારીઓ આવે છે, આખી અમારી મિટિંગની આખી એની વિગતોની વિડીયોગ્રાફી કરે છે, અજાણ્યા થઈને આવે છે, કોઈ મંજૂરી વગર આવે છે અને જ્યારે પકડાય છે, વિડીયો ચેક થાય છે, ત્યારે અમારી જાસૂસીની સાથે સાથે આખા પોલીસ તંત્રમાં જે બધી ગેરરીતિઓ ચાલે છે, જે હપ્તા રાજ ચાલે છે, જે કમિશન રાજ ચાલે છે, જે અશ્લીલ પ્રવૃત્તિઓ ચાલે છે, એના પુરાવા પોલીસ અધિકારીઓના મોબાઈલમાંથી મળે છે. એટલે ક્યાં હપ્તા લેવાય છે, ક્યાં કોનું કનેક્શન છે, ક્યાં અનૈતિક પ્રવૃત્તિઓ ચાલે છે, ક્યાં અશ્લીલ મટીરિયલ ચાલે છે, એ બધું જ પુરાવા પોલીસના મોબાઈલમાં મળે છે. એટલે મારી તો રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રીને કહેવું છે કે આ કોંગ્રેસની જાસૂસી કરવાનું છોડો. આ કોંગ્રેસને તમારા આવા જાસૂસીથી કોઈ ડરાવા ધમકાવવાની વાત છોડો. આ ગુજરાતની જનતાની સુરક્ષા માટે આ પોલીસ તંત્રને તમારું આઈબીનું તંત્ર લગાવો. ગુજરાતમાં દારૂ, ડ્રગ્સ ના આવે, યુવા પેઢી બરબાદ ના થાય,
ગુજરાતમાં ગુનાખોરી ના થાય એના માટે તમારી આ વ્યવસ્થાને લગાડો, નહીં કે કોંગ્રેસની જાસૂસી. તો કોંગ્રેસની જાસૂસી કરતા જે જાસૂસ પકડાયો એના મોબાઈલમાંથી ઘણી બધી પ્રવૃત્તિઓ મળી આવી. કૌભાંડો, પોલીસના પોતાના કૌભાંડો, એના વિડીયો, અશ્લીલ વિડીયો, આવું બધું મળી આવ્યું. તો આ અત્યંત ગંભીર ઘટના તો છે જ, એમાં તો કોઈ સવાલ નથી. અને એટલા માટે આ બાબત તો આપણે આજે કરવી પડે છે કે આ કોઈ આજકાલનું નથી. 2013માં જે રીતે આટલા મોટા પ્રમાણમાં મળી આવ્યા હતા. અને બીજું 9 જૂન 2013માં સિંગલ કરીને હતા એક પોલીસ અધિકારી, ત્યારે આઈબીમાં હતા, તો એને 267 ફોન ટેપિંગ કરેલા હતા. અને કોના? અમિત શાહના. અમિત શાહ જે એક યુવતીની જાસૂસી કરાવતા હતા નરેન્દ્ર મોદીની સૂચનાથી, તો એની પેનડ્રાઈવ સાથેનું રેકોર્ડિંગ આખું સીબીઆઈને સોંપ્યું હતું આ પોલીસ અધિકારી, ગુજરાતના પોલીસ અધિકારી. તો એને કબૂલ કર્યું હતું કે એમણે 4 ઓગસ્ટ 2009 થી 10 સપ્ટેમ્બર 2009 સુધી જાસૂસી કરી હતી. તો આ એક સત્તાવાર રેકોર્ડ એનો ત્યારે એ મળી આવ્યો હતો. અને એ જે જાસૂસી થઈ હતી એ પણ સાંભળીએ આપણે, જોઈએ થોડો અંશ એનો. હેલો સર, સિંગલ અમિત છું. હેલો સર, સિંગલ બોલું છું જી સર. ત્યાં જ છે, હમણાં કંપનીમાંથી જે લોકેશન લીધું એમાં પણ 14 ને 29 લોકેશન પર ત્યાં જ આવે છે સર. 2 ને 29 પણ જી. પેલા છોકરા જોડે જ્યાં નથી બહાર? ના સર, ગયું છે સાહેબને બધી ખબર પડી જાય આપણો સર. આપણા માણસો બિલકુલ ત્યાં છે સર. મને આ લોકેશન પણ હું કંપનીમાંથી બી લેતો રહું છું, એટલે પરફેક્ટ લોકેશન આવે. લોકેશનમાં કેવું થાય છે, આજુબાજુ જાય એટલે એનું એ જ રહે ને સર. ટાવર એકલું એક જ બતાવી રહ્યું છે, એનું જે સેલ આઈડી આવે છે. તો આ રીતે એની જાસૂસી કરવામાં આવતી હતી યુવતીની. અને એટલા માટે આ બાબત ગંભીર બની જાય છે. કારણ કે પછી આખી જે ઘટના બની ત્યાર પછીની આખા દેશમાં સ્નૂપગેટ તરીકે એ ઓળખાયું હતું. અને કેન્દ્ર સરકાર પણ આમાં જાસૂસી કરાવડાવે છે. આપણે ઘણી બધી જગ્યાએ જોયું છે કે રાજ્યમાં જે ગુજરાતમાં જે છે એ પણ અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત જે 1990માં એની જે જાસૂસીમાં ઉપયોગ થાય એવી પોલીસ કર્મચારીઓમાં 14.57%, એટલે 15% જેવો વધારો કર્યો હતો 2018માં રાજકોટ, વડોદરા, અમદાવાદમાં. કારણ કે સ્વાભાવિક છે કે કોઈ જાસૂસી માટે જે કરવામાં આવ્યો હોય. અને પરેશ ધાનાણી છે, ગોરધન ઝડફિયા છે, હરેન પંડ્યા, ભૂતપૂર્વ ગૃહપ્રધાન, એણે પણ ફરિયાદો કરી હતી. સુરેશ મહેતાએ ફરિયાદ કરી હતી. કેશુભાઈ પટેલે પણ ફરિયાદ કરી હતી. શંકરસિંહથી લઈને અનેક નેતા, અર્જુન મોઢવાડિયા કે જે અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં છે, એમણે પણ ફરિયાદ કરી હતી કે એમની જાસૂસી કરવામાં આવી છે, બીજા બધાની જાસૂસી કરવામાં આવી છે. અને પરેશ ધાનાણીએ તો ત્યાં સુધી કર્યું હતું કે લોકોના ફોન ટેપ કરીને એને દબાવવામાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, ધમકાવવામાં આવી રહ્યા છે, તેમની ખાનગી માહિતી અને હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે. મંત્રીએ વાત કબૂલતા એમણે કહ્યું હતું કે રાજ્ય સરકારનો વ્યક્તિગત જીવનમાં દખલ કરવાનો કોઈ અધિકાર નથી, આવું મંત્રીએ પણ કબૂલ્યું હતું. તો આ જે છે સ્નૂપગેટ નરેન્દ્ર મોદીથી લઈને અમિત શાહ સુધીના અનેક એ પ્રકારના થયું છે. ખાસ કરીને ઇશરત જહાં જે એન્કાઉન્ટર કેસ જે હતો એમાં આ સ્નૂપગેટ જે છે એની બધી વિગતો આપવામાં આવી હતી. ગુજરાતમાં જે સર્વેલન્સ ટેકનોલોજી છે એનો વિકાસ જે છે 2001થી વધવા લાગ્યો હતો. ખાસ કરીને બેઝિક સીડીઆર જે મેળવવામાં આવતા હતા, IMEI નું ટ્રેકિંગ કરવામાં શરૂ થયું 2005થી. 2008થી મોટા પાયે સીડીઆર એનાલિસિસ કરવામાં આવી રહ્યા હતા. જોકે એમાં કેટલાક ક્રાઇમને લગતા પણ હતા. 2010માં CMS યુગની શરૂઆત થઈ ગુજરાતમાં. 2015માં સોશિયલ મીડિયા ઇન્ટેલિજન્સ લાવવામાં આવ્યું પોલીસ ડિપાર્ટમેન્ટમાં. 2018માં ડિજિટલ ફોરેન્સિક લેબ સ્થાપવામાં આવી. 2020માં UPI ફ્રોડ ટ્રેકિંગ કરવાનું શરૂ કરવામાં આવ્યું. અને 2023માં AI આધારિત વિશ્લેષણ કરવાનું શરૂ કરવામાં આવ્યું. અને 2025-26માં ક્રિપ્ટો કરન્સી અને ડાર્ક વેબ ઇન્ટેલિજન્સની પણ તપાસ કરવા માટેની આ બધી જ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. તો આ આપણે જાણીએ છીએ કે સરકારનું આ છે. અને કોંગ્રેસે તો આના દેખાવો પણ કર્યા હતા. જોઈએ કેવા દેખાવો છે એ પણ જોઈએ કે એ સમયે આ કોંગ્રેસે દેખાવો પણ કર્યા હતા આ જ રીતે. અને એટલા માટે આપણે જાણીએ છીએ કે ગોરધન ઝડફિયા જે ગૃહપ્રધાન હતા એમણે 2004માં વિધાનસભાની અંદર કહ્યું હતું પોતાના ભાષણમાં ત્યારે કે ફોન પોલીસ દ્વારા એનો સર્વેલન્સ કરવામાં આવી રહ્યો છે. 2004માં ભાજપના ધારાસભ્ય હતા છતાં પણ
2013માં ગુજરાતના રાજ્ય પોલીસ વડા જે એને પણ આ જ પ્રકારનું કહ્યું હતું. અને આ બધામાં સામે આપણે જાણીએ છીએ કે ઘણા બધા લોકોએ પણ ફરિયાદો કરી હતી કે એમના ફોન ટેપ કરવામાં આવે છે. અને આ બધી જ બાબતો એટલા માટે મહત્વની બની જાય છે કે હવે કોંગ્રેસની પણ એવી જ હાલત છે. આ કોંગ્રેસે જે દેખાવ કર્યા હતા એ પણ જોયું. અને આ બધી જ બાબતો અત્યંત ગંભીર એટલા માટે બની જાય છે કે સરકાર પોતે જ્યારે આવું કરતી હોય ત્યારે ઘણા બધા પ્રશ્નો એની સામે ઊભા થતા હોય છે. અને એટલા માટે આ બધા જ જે પ્રશ્નો છે અલગ અલગ પ્રકારથી લઈને જોઈ શકીએ છીએ કે સ્નૂપગેટ કેસથી લઈને જાસૂસી અને અનેક પ્રકારના આરોપો પણ મૂકવામાં આવે છે. પેગાસસ જાસૂસી કે જે મોબાઈલની અંદર ઘૂસી જઈને આપને ખબર પણ ન પડે અને એ આપણી તમામ કોઈ પણ વ્યક્તિની તમામ હિલચાલ, એની વાતચીત, એના વિડીયો, એના મેસેજીસ કે જે કંઈ હોય એ આ પેગાસસ જે સોફ્ટવેર હતું એ એનો ઉપયોગ કરવામાં આવતો હતો. સરકાર એના બચાવ માટે પણ ઉતરી આવી હતી, પરંતુ આ બધામાં બચાવ તો થઈ જ ન શકે, છતાં પણ બચાવ સરકાર પોતે પણ કરતી હતી. અને આપણે મધુકેશ્વર જે છે એમણે તો નરેન્દ્ર મોદી ઉપર સીધો આરોપ મૂક્યો, એમને પણ સાંભળીએ. trained political activist. નરેન્દ્ર મોદીની વાત કરી રહ્યા છે. CIA ટ્રેન કે જે અમેરિકાની મોટામાં મોટી જાસૂસી સંસ્થા છે એની ટ્રેનિંગ નરેન્દ્ર મોદીએ લીધી છે એવું આ નરેન્દ્ર મોદીના ઉપરનું પુસ્તક લખનાર લેખિકા બોલી રહી છે. इनको 1993 में ACYPL नाम की एक CIA की संस्था है और उसका स्टेटेड एजेंडा है कि वो सेकेंड वर्ल्ड, थर्ड वर्ल्ड के लीडर्स को ट्रेन करके किसी को प्रधानमंत्री बना रहे हैं, किसी को मतलब अपने लोग शिखर पर ला रहे हैं. और इसको 30 साल नरेंद्र मोदी जी को 30 साल तक उन्होंने ट्रेनिंग दी और सीएम बनने से पहले ये कम से कम सुना है 30 बार अमेरिका के टूर इनको दिलवाए गए. जब ये केवल प्रचारक थे या बीजेपी के सेक्रेटरी थे जी. तो यही अकेले नहीं है, उसमें आपको नुपुर शर्मा का भी नाम दिख जाएगा. બીજાના પણ નામ એ લે છે. તો એ આ આરોપો છે બહુ અત્યંત ગંભીર છે અને એટલા માટે આજે વાત કરવી પડે છે કે જાસૂસી આજે પણ થઈ રહી છે. કોંગ્રેસની પણ જાસૂસી થઈ રહી છે, ઘણા બધા લોકોની જાસૂસી થઈ રહી છે, માત્ર કોંગ્રેસની, ઘણા બધા પોલિટિકલ લીડર છે, પત્રકારો પણ છે. તો આ બધા જે એક્ટિવિસ્ટ જે છે કે જે સરકારને કનડરૂપ થતા હોય એવા આંદોલનકારીઓ છે, એની દરેક હિલચાલ ઉપર નજર રાખવામાં આવે, એના ફોન પણ ટ્રેસ કરવામાં આવે અને ફોન ટેપિંગ પણ કરવામાં આવી રહ્યા છે. તો આ આજે કાલચક્રમાં મૂળ વાત કરવી હતી કે આ જાસૂસોની સરકાર છે અને જાસૂસી કરવી એ 2001થી 2026ની સૌથી વધારે મોટી ઘટનાઓ પણ ગુજરાતમાં બની છે. બસ આજે આટલું. નમસ્તે.